हरिओम नमस्कार विद्यार्थी मित्रों सार्थक विद्या मंदिर में आप सौનું हार्दिक स्वागत है। ધોરણ 8 વિષય ગણિત। આજે આપણે ગણિત વિષયમાં આગળ જોઈએ તો સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું, ત્યાર થિયરી પણ ભણ્યા હતા। અત્યાર સુધી જે પાછલા લેક્ચરમાં જે ભણી ગયા હતા એમાં થિયરીની અંદર અમુક જે વસ્તુઓ જે છે તેને આપણે થોડીક રિવાઇઝ કરી લઈએ કે તેમાંની પહેલી વસ્તુ હતી પ્રાકૃતિક સંખ્યાઓ। प्राकृतिक संख्या भण्या बाद आपणे भण्या था पूर्ण संख्याओं। पूर्ण संख्या भण्या था त्यार पछी आपणे भण्या था समय संख्या, विरोधी संख्या, व्यस्त संख्या। आ बधी संख्याओं विशेनो अभ्यास कर्यो हतो। आ संख्याओं विशेना अभ्यास बाद आपणे अमुक गुणधर्मो जोया हता के जेमनी अंदर सौरुतानो गुणधर्म, ત્યારબાદ ભણ્યા હતા ક્રમનો ગુણધર્મ, ત્યારબાદ ભણ્યા હતા જૂથનો ગુણધર્મ। આટલો થિયરી ભણ્યા હતા અને ત્યાર પછી આપણે ભણ્યા હતા આપણું સ્વાધ્યાય 1.1 કે જે આ બધા જ ગુણધર્મનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.1 આપણે ભણી ગયા હતા વિદ્યાર્થી મિત્રો। હવે આપણે થોડીક થિયરી જોઈએ કે થિયરીમાં છે ટાઇટલ એવું કે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ। કે પેલા તો સૌપ્રથમ સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય છે। કે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યા એટલે કેવી તો ફોર એક્ઝામ્પલ 2 ના છેદમાં 3 કે જેમની અંદર અંશમાં પણ કંઈક અંક હોય અને છેદમાં પણ હોય એટલે કે 0 છે તો 0 ના છેદમાં કંઈ ના હોય તો 1 હોય એવું કહી શકાય। પછી સંખ્યા રેખામાં માહિતી મેળવીએ। સૌપ્રથમ વચ્ચે 0 મૂકી દઉં છું। જમણી બાજુના બધા જ પૂર્ણાંકો એટલે કે ધન પૂર્ણાંકો જમણા હાથ બાજુના જોવો જોઈએ તો હું આપું છું 1 2 3 4 અને ડાબી બાજુ આવું છું તો બધા જ આવશે ઋણ પૂર્ણાંકો -1 -2 -3 અને -4। એટલે આપણે એવું લખી શકીએ કે સમય સંખ્યા ઉપર સંખ્યા રેખા પર જમણી બાજુ ધન પૂર્ણાંકો અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો રહેલા છે। આગળ જોઈએ કે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે કોઈ પણ સમય સંખ્યા હોય અને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી છે તો સમય સંખ્યાના છેદ જેટલા ભાગ સમય સંખ્યાનો છેદ જે એકો હોય એના જેટલા ભાગ વડે દરેક બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે પાડવાથી સરળતાથી નિરૂપણ કરી શકાય છે। કે હું એમ કહું કે 1 અને 2 વચ્ચેના સમય સંખ્યા ગોઠવવી છે તો એનો જે છેદ હોય એ છેદ જેટલો ભાગ પાડવાનો હોય છે એટલો ભાગ પાડવાથી મને સમય સંખ્યાનું નિરૂપણ કરી શકીશ। કોઈ પણ સમય સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરી શકાય છે। કોઈ પણ સમય સંખ્યા હોય નિરૂપણ આપણે સંખ્યા રેખા ઉપર આરામથી કરી શકીએ છીએ। બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવી છે। બે સમય સંખ્યા વચ્ચેની આપણે સમય સંખ્યાની વાત કરી તો અગણિત છે, અસંખ્ય છે। હું એમ કહું કોઈ પણ આવો પ્રશ્ન પૂછે કે 2 અને 3 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવેલી છે તો આમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અસંખ્ય અગણિત। કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે असंख्य समय संख्याओं आवेली छे के जेनी क्यारे आपणे गणतरी करी शकता नथी। उदाहरण एवुं छे के 3/5 ने संख्या रेखा पर दर्शावो। 3/5 ने संख्या रेखा पर दर्शाववा सौप्रथम शुं करवुं पड़े तो हुं अहींया जोउं छुं 3/5 मैं लख्युं छे 3/5 तो आपणे अहींया जोईए छेद केवो छे मोटो छे अंशनी सरखामणीमां तो हवे शुं थशे के 0 અને 1 ની વચ્ચે ના ભાગમાં 5 સરખા ભાગ કરવા પડે। 5 સરખા શું કામ કે છેદ 5 છે તો 5 સરખા ભાગ કરવાના। જો છેદમાં 10 હોય તો 10 સરખા ભાગ પાડવાના। એટલે જેટલો છેદ હોય એટલા ભાગ પાડવાના।
તેવી જ રીતે અહીં પૂછે -2/7 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 0 અને -1 ની વચ્ચેના 7 સરખા ભાગ પાડવા. તો 0 અને -1 શા માટે? કે સાહેબ અહીંયા મને આપ્યું છે -2/7. એટલે અહીં સંખ્યા કેવી આપી છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા આપેલી છે. કે જો સાહેબ ઋણ પૂર્ણાંક સંખ્યા આપી હોય તો 0 થી લઈને ડાબી બાજુ જવાનું, જો ધન પૂર્ણાંક આપી હોય તો 0 થી લઈને જમણી બાજુ જવાનું. નોંધ છે કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે છેદ હોય તેટલા ભાગ પાડવાના હોય છે. તો પહેલું કામ આપણે શું કરવાનું? કોઈ પણ સમય સંખ્યાને દર્શાવવાનું 3/5 ને કીધું છે તો પહેલા ભાગાકાર કરી અંશ છે એ અંદર આવશે 3 અને 5 બહાર આવશે. અહીં મૂકી દઉં છું 5. ઓકે સાહેબ ભાગ તો હાલતો નથી તો કે 0 મૂકવો પડશે. તો એમને 0 મૂકી નહીં શકે, આગળ શું મૂકવો પડશે? 0 મૂકીને પછી પોઈન્ટ કરવો પડશે. 5 6 30 અને અહીંયા દેશે 30 0 0 એટલે આવ્યો જવાબ 0.6. એટલે 3/5 લખું કે 0.6 લખું, બેનો મીનિંગ કેવો થાય? સરખો. એટલે લખું શકું કે 3/5 બરાબર 0.6. હવે તમે જો કે 0 અને 1 ની વચ્ચે 0 પછી શું આવે કે 0 પછી 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 0.9 પર 0.10 એટલે 0.10 એટલે શું થાય કે હું લખી નાખું પહેલા 0.10. હવે જો સાહેબ પાછળ મીંડું છે હું પોઈન્ટ કાઢવું હોય તો છેદમાં કેટલા મૂકવા પડે કે 10 મૂકવા પડે. એટલે 0.10 છે ની જગ્યાએ હું છેદમાં 10 મૂકું એટલે આ શું થઈ જાય 1.0 એટલે ઓન્લી ફોર 1 થઈ જાય. એટલે આપણે એવું જોઈ શકીએ છીએ કે અહીં 0 અને 1 ની વચ્ચે કઈ છે કેટલી સંખ્યા 0.6 આવી છે કે નથી આવી? તો જોઈએ કે આ સાઈડ 0.6 તો આવી ગઈ છે. તો 0.6 બરાબર 3/5 એટલે મને લખી નાખું 3/5 બરાબર 0.6. એટલે આપણે એટલું કન્ફર્મ કહી શકીએ કે 0 અને 1 ની વચ્ચે 3/5 આવેલું છે. તો આ 0 છે આ 1 છે એની વચ્ચે 3/5 આવેલું છે. તો છેદમાં કેટલા છે 5. તો આના 5 સરખા ભાગ પાડવાના આવે. તો 5 સરખા પેલા ભાગ પાડવામાં આવે. 1 2 3 4 અને 5 સરખા ભાગ પાડ્યા. 5 સરખા ભાગ પાડ્યા પછી લખવાની. કેવી રીતે લખવાની છે કે અહીં 3/5 છે રાઈટ. તો 3/5 ને આપણે 5 સરખા ભાગ પાડવાના. ઈ પણ કોની વચ્ચે 0 અને 1 ની વચ્ચે. અલ્ટીમેટલી આપણે શું થાય કે 0.1 0.2 0.3 0.4 અને 0.5. એટલે જો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ અને આ પાંચમો ભાગ. 5 થઈ ગયા ભાગ સરખા. એટલે આપણે અહીં લખવું હોય તો લખી શકીએ. કેટલા લખી શકીએ કે 10/5 આ રીતે લખી શકીએ છીએ કોઈ પણ સંખ્યાને. કોઈ દાખલા આવશે ત્યારે આપણે સરળતાથી એને સમજી શકીશું. અત્યારે આપણે ખાલી બેઝિક થિયરી સમજવાની છે. તો આ થિયરીની અંદર ખાસ બીજું કંઈ જ ધ્યાન નથી રાખવાનું. આપણે એ જ ધ્યાન આપવાનું કે છેદની જે સંખ્યા હોય એ છેદની સંખ્યાને ધ્યાનમાં લઈને એટલા સરખા ભાગ પાડવાના આવશે. તમે આ ભાગાકાર કરીને તમને ખ્યાલ આવી જાય કે આ બે સંખ્યા કઈ બે સંખ્યાની વચ્ચે આવેલી છે રાઈટ. હવે આપણે કીધું છે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યાની વાત કરીએ છીએ. તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા કેવી હોય. સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q સ્વરૂપ વાળી. p ના છેદમાં q સ્વરૂપ વાળીમાં આપણે જોવાનું કે જ્યાં q is not equals to 0 not equals to જો બરાબર કરીને ઉપર લીટો કરું એટલે not equal to કહેવાય. બરાબર ને ઇંગ્લિશમાં કહેવાય equal to. પણ ઉપર ઉભો લીટો કર્યો છે એટલે not equal to. બરાબર. આ વચ્ચે આને not equal to right. તો q is not equal to 0 એટલે છેદ ક્યારે 0 હોય નહીં. અને હું આવું કરું કોઈ સંખ્યા 5 લખું તો 5 સમય સંખ્યા કહેવાય? તો કે હા સાહેબ કહેવાય જ ને. કારણ કે 5 ના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? એક તો પડેલો જ હોય રાઈટ. એટલે સમય સંખ્યા કહેવાય. સરસ મજાનું આપણે એક ઉદાહરણ અત્યારે જોઈએ કે 2 અને 3 વચ્ચે 2 અને 5 લઈ એટલે સહેલું પડે. 2 અને 5 વચ્ચેની બે સમય સંખ્યાઓ લખો. 2 અને 5 વચ્ચેની બે સમય સંખ્યા કીધી છે તો હું લખું છું એક સમય સંખ્યા 3 બીજી સમય સંખ્યા 4.
હવે હું એમ કહું છું આ 2 અને 5 ની જગ્યાએ હું એવું ચેન્જ કરી નાખું છું કે 2 અને 10 વચ્ચેની બે સમય સંખ્યાઓ લખો તો 3 અને 4 એટલે એક વિદ્યાર્થી પેપરમાં 3 અને 4 લખી તો એનું પણ સાચું કહેવાય બીજા એક લખ્યું 5 અને 7 તો પણ સાચું કહેવાય કારણ કે 5 પણ 2 અને 10 ની વચ્ચે છે 7 પણ 2 અને 10 ની વચ્ચે છે એટલે આપણે એ પોઈન્ટ લીધો તો કે બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત સમય સંખ્યાઓ ગણીએ છે કોઈ પણ બે સમય સંખ્યા લેવાની હોય છે તમારે અગણિત સમય સંખ્યાઓ તમને મળતી હોય છે તો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું સ્વાધ્યાય 1.2 શરૂ કરીશું તો આમાં જે કોઈની તકલીફ પડતી હોય તો ફોન કરીને પૂછી શકો છો ધન્યવાદ અસ્તુ